સેજવાન ચટણી આપણે બહારથી લાવતા હોઈએ છીએ, તો આજે અહીંયા મેં સેજવાન ચટણી ઘરે બનાવી છે અને તેની સાથે સેજવાન સોયા સ્ટિક પણ બનાવી છે. તો તેની રેસીપી તમારી સાથે શેર કરીશ. મિક્સર જારમાં આદું અને લસણ લઈ પીસી લઈશું અને તેની પેસ્ટ તૈયાર કરી એક બાઉલમાં કાઢી લઈશું. 10થી 15 નંગ કાશ્મીરી મરચાં પલાળી તેને મિક્સર જારમાં લઈ તેની પણ પેસ્ટ બનાવી લઈશું. હવે એક પેનમાં આગળ પડતું થોડું તેલ ગરમ કરવા મૂકી તેમાં લસણ અને આદુની પેસ્ટથી સાતળી લઈશું. તેમાં લીલા દાણાની દાંડીનો ભાગ ઉમેરી લઈશું. અહીંયા સેલરી ઉમેરવામાં આવે છે, પણ આપણે લીલા દાણાની દાંડી ઉમેરીશું તો તેના જેવો સ્વાદ આવશે. તેમાં તૈયાર કરેલી લાલ મરચાંની પેસ્ટ ઉમેરી બધું બરોબર હલાવી થોડું પાણી મિલાવી ઢાંકી ધીમા તાપે સિજવા દઈશું, જેથી તેલ છૂટું પડી જાય અને પેસ્ટ પણ સરસ તૈયાર થઈ જાય. ત્યારે તેમાં 2 ચમચી જેટલી ખાંડ મિલાવીશું અને 2 ચમચી જેટલો સોયા સોસ મિલાવી બધું હલાવી ઢાંકી અને થોડી વાર સિજવા દઈશું. પેસ્ટ સિજાઈને તૈયાર છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો તેમાં ઉપરથી થોડું વિનેગર 2 ચમચી જેટલું મિલાવી ગેસ બંધ કરી ઢાંકી અને ઠંડી કરી લઈશું. પેસ્ટ ઠંડી થઈ જાય ત્યારે તેને એક કાચની બોટલમાં ભરી લઈશું. તેને આપણે ફ્રીઝરમાં સ્ટોર કરીશું, જેનો ઉપયોગ આપણે ઘણી બધી વાનગીઓમાં કરી શકીએ છીએ. અહીંયા હું સેજવાન સ્ટિક બનાવીશ. તેના માટે એક બાઉલમાં 1 કપ પીળી મકાઈનો લોટ, 1 કપ ચોખાનો લોટ અને 1 કપ ઘઉંનો લોટ લઈ બધું ચાળી લઈશું. હવે સ્વાદ અનુસાર મીઠું, થોડું તેલનું મોણ, તૈયાર કરેલી સેજવાન ચટણી 5થી 6 ચમચી જેટલી ઉમેરી બધું બરોબર મિલાવી અને જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લઈશું. લોટ બાંધી ઢાંકી અને 10થી 15 મિનિટ માટે રહેવા દઈશું, જેથી લોટ બરોબર પલળી જાય. હવે આપણે લોટને ફરી મસળી લઈશું. સેવનો સંચો લઈ તેમાં સ્ટારની જાળી મૂકી મસળેલા લોટને સેવના સંચામાં ભરી લઈશું. તેલને ગરમ કરી તેમાં સ્ટિક પાડી લઈશું. સ્ટિકને ધીમા તાપે ગોલ્ડન કલરની તળી લઈશું. સ્ટિક તળાઈ જાય ત્યારે તેને તેલમાંથી નિતારી અને બહાર કાઢી લઈશું. અને આ રીતે આપણે બધી સ્ટિક બનાવી તળી અને તૈયાર કરીશું. ગરમ ગરમ સ્ટિક ઉપર થોડો ચાટ મસાલો ભભરાવી લઈશું. આ ચાટ મસાલો પણ મેં ઘરે જ બનાવ્યો છું, તેની રેસીપી પણ તમારી સાથે શેર કરીશ. તો તૈયાર છે સેજવાન સ્ટિક. મારા વિડીયોને એક લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરશો, જેથી હું અવનવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ.